મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના એક્સરે વિભાગમાં એક્સરેની પ્લેટ ખૂટી જતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિમાં દર્દીના સગાઓ એક્સરેનો મોબાઈલ ફોનમાં ફોટો પાડી તેમની સારવાર કરાવી રહ્યા છે। વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં ફક્ત વડોદરા કે મધ્ય ગુજરાતના જ નહીં પરંતુ આસપાસના રાજ્યોના પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ અવારનવાર કોઈક ને કોઈક કારણે આ હોસ્પિટલ તંત્ર તેની નિષ્કાળજીને કારણે વિવાદમાં આવતું હોય છે। ત્યારે હવે હોસ્પિટલના એક્સરે વિભાગમાં છેલ્લા 2 દિવસથી એક્સરેની પ્લેટ ખતમ થઈ ગઈ છે। એક તરફ એક્સરે માટે લાંબી કતારો લાગે છે તો બીજી તરફ વિભાગમાં પ્લેટ ખતમ થઈ જતા એક્સરે પડાયા બાદ દર્દીઓના સગાઓ એક્સરે મશીનમાં તેમના એક્સરેનો ફોટો મોબાઈલમાં પાડી આગળની સારવાર કરાવે છે। ઘણીવાર તો દર્દીના સગા પાસે મોબાઈલ ના હોય તેવી પરિસ્થિતિમાં ખુદ તબીબને અન્ય કામકાજ છોડી આ એક્સરેનો ફોટો પાડવા એક્સરે વિભાગ જવું પડે છે, જ્યારે કેટલાક દર્દીઓ પાસે સ્માર્ટફોન ન હોવાને કારણે તેઓના એક્સરે પણ થતા નથી અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સયાજી હોસ્પિટલના મેનેજમેન્ટ પર પ્રશ્નો થવા તો સ્વાભાવિક જ છે। સમગ્ર મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ એજીએમસીએલ સંસ્થા દ્વારા પ્લેટો નહીં અપાતી હોવાના કારણે સયાજી હોસ્પિટલ તેના કોટામાંથી ખરીદી કરતા હોવાનું જણાવ્યું હતું। ત્યારે લિમિટેડ બજેટને કારણે આ પ્લેટની અછત સર્જાઈ હોવાનું પણ તેઓએ સ્વીકાર્યું હતું। સાથે જ આજ સાંજ સુધી આ પ્લેટો આવી જશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું। એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે। અહીંયા દર્દીઓનો ધસારો ખૂબ જ રહેતો હોય છે। અહીંયા વડોદરાની આસપાસના તમામ જિલ્લામાંથી તેમજ અન્ય રાજ્યમાંથી પણ અહીંયા પેશન્ટ આવતા હોય છે। એક્સરે પ્લેટની બાબતમાં એટલું કહીશ કે આ એક્સરે પ્લેટ જીએમએસસીએલ દ્વારા સપ્લાય કરવામાં નથી આવતી, એટલે અમે અમારી સત્તા મર્યાદામાં ખરીદીને એને વાપરીએ છીએ, પરંતુ મેં કીધું એમ પેશન્ટનો ધસારો વધારે હોવાથી આ જથ્થાને અમે પહોંચી વળતા નથી। ઓર્ડર તો અપાઈ ગયો છે અને આજકાલમાં જ આજ સાંજ સુધીમાં જ કદાચ આવી જશે। સર, જે રીતે પેશન્ટ એમના મોબાઈલ ફોનમાં ફોટા પાડીને લઈ જાય છે તે પરિસ્થિતિ છે હાલ એની જે પ્લેટની એમાં કેટલી યોગ્ય માનો છો અને આનો કોઈ અન્ય રસ્તો છે ખરો? ડિજિટલ એક્સરે ડિજિટલ પ્લેટફોર્મથી શેર કરી શકાય, પરંતુ એમાં અમુક લિમિટેશન્સ હોય છે, એ જે હું સ્વીકારું છું, અને પરંતુ અમે એક્સરે પ્લેટનો જે બી મામલો છે એ સોર્ટ આઉટ કરવાનું પૂરી કોશિશ કરી રહ્યા છે અને આજ સાંજ સુધીમાં આપણને પ્લેટ પણ મળી જશે।